ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ઠેર ઠેર જનતાના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે। દાહોદ, અમદાવાદ અને વડોદરામાં વિકાસના અધૂરા કામો અને વણ ઉકેલાઈ સમસ્યાઓ લઈને મતદારોએ નેતાઓને આડે હાથ લીધા છે। દાહોદના લીમખેડામાં નવડિયા ગામે પ્રચાર માટે પહોંચેલા ભાજપના નેતા કેસમ ડામોર સહિતના કાફલાને સ્થાનિકોએ ઘેરી લીધા। વારંવારની રજૂઆત છતાં રસ્તો ન બનતા જ ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો। તો બીજી તરફ અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા। 5 વર્ષમાં કોઈ કામ ન થયાના આક્ષેપ સાથે પારસી પટ્ટાડી ચાલી જેવા વિસ્તારોમાંથી નેતાઓને પ્રચાર કર્યા વગર જ પરત ફરવું પડ્યું છે। ત્યારે વડોદરાના ડભોઈના જનતાએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। વોર્ડ નંબર 1માં આયુષ સોસાયટી રહીશોએ ભાજપના ઉમેદવારો પાસે ગટર, પાણી અને સ્વચ્છતાના પ્રશ્નો ઉકેલવા માટે લેખિતમાં બાંહેધરી પત્ર લખાવ્યું છે। તો આ વખતે અમે નક્કી કર્યું કે તમે જે બાંહેધરી અમને આપી રહ્યા છો એની અમને લેખિતમાં બાંહેધરી આપો કે અમે તમારી યોગ્ય માગણીનું બંધારણે જે હકો આપેલા છે એ પ્રમાણેની સુવિધાઓ અમે તમને સોસાયટીને પૂરી પાડીશું। એટલે અમે એક બાંહેધરી પત્રક તૈયાર કર્યું અને એમાં ઉમેદવારોની સહી લીધી છે। જો અમે આવનારા સમયમાં એ લોકોએ અમને આશ્વાસન આપ્યું છે, અમને વિશ્વાસ છે કે સત્તામાં આવ્યા પછી, કારણ કે અમારા જે ઉમેદવારો છે પોતે પણ એ સમસ્યાથી પીડિત છે, અમારા વિસ્તારના જ છે, તો આવનારા સમયમાં ચોક્કસ સકારાત્મક રીતે આ સમસ્યાનો નિકાલ લાવશે। અને જો નિકાલ નહીં આવે તો આવનારા સમયમાં આવનારી ચૂંટણીનો અમે બધા ભેગા થઈને બહિષ્કાર કરીશું।